વેલકમ ટુ જનિયર કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રના દાખલા નંબર 39ને સોલ્વ કરીશું. ખાંડના એક કારખાનાનો ઉત્પાદન ખર્ચ C બરાબર x² ભાગ્યા 10 પ્લસ 5x પ્લસ 200 છે. જો ઉત્પાદન 100 એકમ હોય તો સીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો. લખવાનું x² ભાગ્યા 10 પ્લસ 5x પ્લસ 20. હવે સીમાંત ખર્ચને શું કહેવાનું? તો વિદ્યાર્થી મિત્રો, સીમાંત ખર્ચને કહેવાય પ્રથમ વિકલન. એટલે ખર્ચ માટેનું જે પ્રથમ વિકલન છે ને એને સીમાંત ખર્ચ કહેવાય. તો સીમાંત ખર્ચ બરાબર DC ભાગ્યા DX. એટલે આપણે રકમ લખશું D કૌંસમાં x² ભાગ્યા 10 પ્લસ 5x પ્લસ 200 ભાગ્યા DX. આપણે વિકલન કરશું પ્રથમ વિકલન. તો x² નું વિકલન થશે 2x ભાગ્યા 10, 5xનું વિકલન થશે 5 અને 200નું વિકલન થશે 0, કેમ કે 200 આપણું અચર સંખ્યા છે. એટલે DC ભાગ્યા DX બરાબર 2x ભાગ્યા 10 પ્લસ 5. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, છેદમાં સંખ્યા આપેલ હોય, અચર સંખ્યા હોય તો એનું કાંઈ વિકલન ના થાય, એને એમનેમ જ રાખી દેવાનું. હવે x બરાબર 10 એકમો માટે આપણે સીમાંત ખર્ચ શોધવાનું છે. તો જ્યાં x દેખાશે ત્યાં 10, x બરાબર 100 એકમો માટે આપણે સીમાંત ખર્ચ શોધવાનું છે. તેથી જ્યાં x દેખાશે ત્યાં આપણે 100 મૂકી દઈશું. તો 2 કૌંસમાં 100 ભાગ્યા 10 પ્લસ 5 એટલે સાદુરૂપ આપશું. તો 20 પ્લસ 5 એટલે અર્થઘટન કરશું કે 101 એકમોનું સીમાંત 101 એકમોનું ઉત્પાદન ખર્ચ ₹25 થાય. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.